હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, વાલા ભક્તો, આ ભાગવત આપણને અભય બનાવે છે, અભયત્વ આપે છે. હા, ભાગવત. અને એનું સ્વરૂપ આદિ શક્તિનું સ્વરૂપ તમે માતાજી કયો, હનુમાનજી કયો, રામજી કયો, આ બધા એના સ્વરૂપો છે. અને એના સ્વરૂપ એમાં પણ એક એવું સ્વરૂપ છે કે એ આપણને અભયત્વ આપે છે. અને તમે બધા હાલો તૈયાર થઈ જાઓ તો આપણે એમને પણ સ્મરણ કરીએ, એમને પણ યાદ કરીએ એ સ્વરૂપને. તો એ માં અંબા એમનું સ્વરૂપ છે. એ આપણને અભય તત્વ પ્રદાન કરનારી છે માં અંબા. અભય પદદાયની રે અંબા, અભય પદદાયની રે. શ્યામા સાંભળજો સાધ ભીડા ભંજની. શ્યામા સાંભળજો સાધ ભીડા ભંજની. અંબા અનાથોની નાથ ભીડા ભંજની. અંબા અનાથોની નાથ ભીડા ભંજની. અંબા અભય પદદાયની રે. શ્યામા સાંભળજો સાધ ભીડા ભંજની. અંબા અભય પદદાયની રે. અને વાલા ભક્તો, આ આખું જો સાંભળવું હોય, આપણે અહીંયા રાસ લેવો હોય તો એક શરત કે યુટ્યુબ એમાં સર્ચ કરવાથી પ્રતાપભાઈ વ્યાસ, અને પછી ત્યાં પણ આ જ્યારે આવે આપની પાસે આ કથા, તો આપ જ્યારે જોવો ત્યારે પણ આપે આપના જગ્યામાં પણ આવી રીતે કીર્તન કરવું પડશે, આ નાચવું પડશે, રાસ લેવો પડશે. તો સરસ, તો આખું કરીએ, નહીતર આ બસ થઈ ગયું. હવે આગળની કથા કરીએ કે અહીંયા તમારે. અને એ પછી એની વાત તો ઈ જાણે જેવી ભગવાનની કૃપા. પણ આપણે તો આનંદથી તમે બધા ભેગા થાવ. અને હે મહિંડોળે હિચકે રે. હે મહિંડોળે હિચકે રે. હિચકે આરાસુરી માત ભીડા ભંજની. હિચકે આરાસુરી માત ભીડા ભંજની. સખીઓ સંગાથે કરે ગોઠડી રે. સખીઓ સંગાથે કરે ગોઠડી રે. ગોઠડી એટલે વાર્તાલાપ. આવી આઠમની
રાત ભીડા ભંજની આવ્યો આ શ્રાવણ માસ ભીડા ભંજની એ સર્વે આરાસુરી ચોક મારે એ સર્વે સાત ગલી ગરબી ચોક મારે આવો તો રમીએ રાસ ભીડા ભંજની આવો તો રમીએ રાસ ભીડા ભંજની અંબા અભય પદદાયની રે એ એવે સમે આકાશથી રે એવે સમે આકાશથી રે આવ્યો કરુણ પોકાર ભીડા ભંજની કોણે બોલાવી મુજને રે કોણે બોલાવી મુજને રે તે કોણે કર્યો મને સાદ ભીડા ભંજની મધદરીએ તોફાન મારે મધદરીએ તોફાન મારે ડૂબે અમારું વાણ ભીડા ભંજની કીધી કમાણી શું કામની રે એ કીધી કમાણી શું કામની રે જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડા ભંજની જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડા ભંજની અંબા અભય પદદાયની રે વાયુ ભયંકર ફૂકતો રે વાયુ ભયંકર ફૂકતો રે વેરી થયો વરસાદ ભીડા ભંજની વેરી થયો વરસાદ ભીડા ભંજની પાણી ભરાણા વાહન મારે પાણી ભરાણા વાહન મારે કેમ કાઢ્યા નવ જાય ભીડા ભંજની કેમે કાઢ્યા નવ જાય ભીડા ભંજની આશા ભર્યા અમે આવ્યા રે આશા ભર્યા અમે આવ્યા રે હૈયું રહે નહીં હાથ મારે હૈયું રહે નહીં હાથ મારે આ ધરીએ વાળ્યો દાટ ભીડા ભંજની અંબા અભય પદદાયની રે એ અમારે તમારો આશરો રે અમારે તમારો આશરો રે એ આવો આવો ને મોરી માત ભીડા ભંજની આવો આવો ને મોરી માત ભીડા ભંજની અંબા હિંડોળેથી ઉતર્યા રે અંબા હિંડોળેથી ઉતર્યા રે ઉતર્યા આરાસુરી માત ભીડા ભંજની ઉતર્યા આરાસુરી માત ભીડા ભંજની સખીઓ તે લાગી પૂછવા લે સખીઓ તે લાગી પૂછવા રે એ કિયા કીધા પરિયાણ ભીડા ભંજની એ કિયા કીધા પરિયાણ ભીડા ભંજની વાતું વધુ પછી પૂછજો રે વાતું વધુ પછી પૂછજો રે બાળ મારો ગભરાય ભીડા ભંજની બાળ મારો ગભરાય ભીડા ભંજની આ દુનિયાના કોઈ માણસો ન આવે મેરે ભાઈ આ જગતમાંથી પ્રભુ પરમાત્મા અંબા આ ઈ આવે અને જ્યારે આવા વરસાદ આવા ભયંકર તોફાન આવી વીજળી આવા કડાકા ને ભડાકા થાય ત્યારે વાલા ભક્તો
એક પછી એક આખી સોસાયટીના મકાનો મંડે પડવા રમકડાના જેમ ન પડે એવી રીતે કેટલા બધા પાણી ભરાઈ ગયા હોય અને કેમે કાઢ્યા ન જાય એવે સમયે અને માં એને કોઈ પૂછે કે ક્યાં જાવ છો, પ્રભુને પૂછે કે ક્યાં જાવ છો, એ કે મને પછી પૂછજો ભાઈ, મારા ભક્ત મારો બાળ એ ગભરાય છે, કેમ રેવે કેમ સુવે. અને આવા સમયે આ માતા આ પ્રભુ એ જ કરુણાની કરવા વાળી છે અને બધાય પહોંચી શકે. અને સગા સંબંધી ઈ તો એ કે અમે કેમ આવીએ, રસ્તો બંધ, સડક તૂટી, કિનારા તૂટ્યા, પુલ તૂટ્યા, અમારી પાસે બસું બંધ. પણ આ તો પ્રભુ એને કઈ બસની જરૂર ન પડે, એને કઈ પુલની જરૂર ન પડે, એ તો અંતરિક્ષમાંથી પ્રગટ થાય. આ ઈ પ્રભુ છે, ઈ આ આદિ શક્તિ છે અને ઈ આવી શકે અને ઈ જ એનો જ બધાએ સહારો રાખવાનો. નહીતર આ મારો દીકરો ને આ મારી દીકરી આગેથી બતાવે હાથ ટાટા, બસ બીજું કાંઈ નહીં. આ તો બધાય સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ. એ કે બધું મકાન પડ્યું તો કે ભલે પડ્યું, અમારે પડ્યું છે ને. આ तुम किसी को सहकार नहीं दो, मदद न करो तो काई नहीं, पर तुम अपने आप से रोना तो मत रो मेरे भाई. એટલે માતા ઈ જ આવી શક્યો. અને જ્યારે ભક્તો ગભરાય ને ઘટપણમાં, કષ્ટમાં, પ્રલયમાં, આ જળ પ્રલય, તો ત્યારે આ એક જ આદિશક્તિ સ્વરૂપ માં અંબા ઈ જ આવી શક્યો. અને એ કહી દે કે મને ભાઈ ભક્તો તમે પછી બધું પૂછજો, પણ અત્યારે તો મારું બાળ મારા ભક્તો ગભરાય છે, મારે એમને મદદમાં સહકારમાં જવું છે, એને કાંઈ જરૂર ન પડે, એ પ્રગટ થાય એની ઈચ્છા પ્રમાણે. અને જ્યાં કષ્ટ હોય ભક્તને ત્યાં એ પ્રગટ થાય અને એ કોઈને કોઈ માણસ કોઈને કોઈની અંદર પ્રવેશ કરે અને એ પોતે આ બધું કરાવી દેતા હોય છે. નહીતર આ જો પ્રમાણ ન હોય, પણ પ્રમાણ ભગવાન કે હું તમને શા માટે બતાવું ભાઈ, કે હું છું, હું કરી શકીશ, મારે શું તમારી જરૂર, तुमने मेरे को बनाया कि मैंने तुमको. तो આપણે કે પ્રભુ आपने और आपकी हमारी निगहबानी करिए, सब झूठे है. અને પછી જ્યારે બધું સરખું થઈ જાય ત્યારે એ કે બહુ કષ્ટ, આપણે બહુ કષ્ટ પડ્યું, આ પ્રભુએ બચાવ્યા, નહીતર આપણું અમે તો શું કરી શકીએ. આમ કરીને हाजी 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 बस वो सब अपने अपने रास्ते पे, और फिर चलो वही रफ्तार, वही प्रवृत्ति, वही धंधा, वही कपट, वही अभिमान. जगतમાં માણસો તરત ભૂલી જાય. હા, અને સરકાર પણ પોતાની રીતે મદદ કરવા તત્પર હોય છે. એમ ઓલી સરકારની કોઈ મર્યાદા નથી. આ ભાગવત અને પરમ શક્તિ, એટલે એમણે એમ કીધું છે કે ભક્ત મારો ભીડે પડ્યો રે, મુજથી કેમ ખમાય ભીડ ભંજની, ત્રિશુલ લીધું હાથ મારે, એ ત્રિશુલ લીધું હાથ મારે, તાર્યું વણિકનું વાણ ભીડ ભંજની, ધન્ય જનેતા તું જને રે, એ ધન્ય જનેતા તું જને રે,
ધન્ય દયાની નિધાન પીડ ભંજની, ધન્ય દયાની નિધાન પીડ ભંજની, આ અંબા અભય પદદાયની રે. આ માં અંબા આદ્ય શક્તિ ઈ જ આ બધું કરી શકે હો. એની જ કૃપા, એને રાજી કરવા, એનો કોઈ મર્યાદા નથી હો. આ નો બાઉન્ડ્રી, નો લિમિટેશન્સ, કે હું દરિયામાંથી ન આવી શકું, હું આકાશમાં ન આવી શકું, હું પૃથ્વી ઉપર જંગલમાં ન આવી શકું મદદ કરવા. એ તો બધી આ દુનિયાના માણસોને બાઉન્ડ્રી, લિમિટેશન્સ, મર્યાદા હોય છે. કે બસ ચાલુ થાય પછી અમે આવી જશું હોય એક આટો. હવે એક આટે શું થાય? આ સતત હારે રહીએ છે, જુઓ તો ખરા. એટલે આને પ્રાર્થના કરવાની, બીજા કોઈને નહીં. અને રીતિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નીતિ દે, રીતિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નીતિ દે, वर्ष में वृद्धि दे बागबानी, हृदय में ज्ञान दे चित्त में ज्ञान दे, अभय वरदान दे शंभुरानी, अभय वरदान दे शंभुरानी. ए दुख को दूर कर, दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी, सजन सो हित दे कुटुंब सो प्रीत दे, जंग में जीत दे श्री भवानी, ये जंग में जीत दे श्री भवानी. ये आदिशक्ति स्वरूप मां अंबा એ બધું કરી શકે. આદિશક્તિ સ્વરૂપ એ આ ખાટુ વાલે શ્યામ એ બધું કરી શકે. આ ભોલેનાથ એ બધું કરી શકે. બાકી કોઈનું કામ નથી. માટે કોઈએ વેમમાં ન રહેવું, આ બધું છોડી દેવું. કોઈ સ્વર્ગ સુધી મૂકવા નથી આવવાના જગતમાં. એટલે કોઈની સાથે પ્રીત તો બસ એક જ थी. दिल तो एक ही होता है, वो उसको दे दो भाई. जगत को नहीं, जगत को दिल की जरूरत नहीं है तुम्हारे. जगत ने तो बस अपना स्वार्थ तुम कर सकते हो. तो जगत तुमको हाजी 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 प्रणाम. नहींतर नहीं. કે હવે એ કઈ કામના નથી હો. હવે એ નથી હાલી શકતા. હવે એ ક્યાં બોલી શકે છે? તો હવે અને આપણે ત્યાં જાશું તો કઈ એ સુખી નહીં થાય, દોડતા નહીં થાય, અને નહીં જાય તો કઈ દુઃખી નહીં થાય. એ બધું પરમાત્માના હવાલે લે. આવું હોય છે જગતનું. આ તો કમજોર કડી કો કોણ ઉઠાએગા મેરે ભાઈ. कमजोर मत बनो, उसके ऊपर श्रद्धा रखो तो वो खाटू वाले श्याम तुमको मदद करने के लिए मजबूरी में भी वो आ जाएगा. આપણી મજબૂરી હોય તો એ પોતે આવ્યા જ છે ને આપણને મદદ કરવા. તો જ આ કથા, નહીતર શક્ય જ નહોતું. બધા ભક્તોએ કીધું કે હવે આ વખતે કથા શ્રાવણ મહિનામાં ન કરીએ તો ચાલશે. દર્શને જાશું, બહાર જાશું. અરે ભાઈ, वो उंगली पकड़ने वाला है. श्रद्धा तो રાખો. અને શ્રદ્ધા રાખી તો આજે ત્રીજો દિવસ. કેવી સરસ મજાની કથાઓ. તમે બધાનો કેટલો આ પ્રેમ, કે તમે બસ આખો દિવસ નથી. તમે 2-4-5 જણા આવી જતા કે કઈ જરૂર કઈ આપી જાય. અને ઘણા તો પૂછતાય નથી, એમને એમ લઈ આવે છે કે લ્યો તમે આ ઉપવાસ કરો છો ને તો તમે આટલું સ્વીકાર કરો. બસ આ ભાગવતી અહીંયા બિરાજમાન છે, કથા ચાલુ છે, તો તમે અત્યારે વિરામ સમય હોય તો તમે આટલું ફલહાર લે લો. આ તમને હાલે એવું છે. આ દાંત વગરના માણસો આ કરી શકે એવું છે. તો આવા ભક્તો છે જ.
કારણ કે ભક્તનું હૃદય તરત પીગળી જાય હો કે આ દાદા આયા કથા કરે, આ કેવી ભક્તિ છે હો, એમ બધા બોલતા બોલતા કહેતા જતા હોય. પણ આપણે તો બસ ભક્તિ એમાં જોડાવો બસ. હવે મુખ્ય કથામાં એવું આવે છે વાલા ભક્તો, નેમિષે સુતમ આસીનમ અભિવાદ્ય મહામતિમ કથારસ સ્વાદ કુશલ સૌનકો અબ્રવીત. ભાગવત કથા એના રસ સ્વાદમાં કુશળ એવા સૌનક મુનિ એમણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં હાજર બિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો છે. જેમ તમે બધા નથી પ્રશ્ન ચિઠ્ઠીમાં લખીને અને આપણે સમય અનુકૂળ અને મતિ અનુસાર જવાબ અને સમજાવવાનો પ્રયત્ન કરીએ, એમ આ સૂતજી એ મહાવિદ્વાન, મહાભક્તિશાળી જ્ઞાની છે. એમને પ્રશ્ન કર્યો છે સૌનક મુનિએ બધાય વતી. અજ્ઞાન દ્વાંત વિદ્વમ સકોટી સૂર્યપ્રભ સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણમ. અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરવા માટે આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. આ સૂર્ય તો દરરોજ આવે ને આથમે ને એમ આ એવું આપણને લીલા બતાવે, પણ એ તો તંદુરસ્તી આપે, ઉત્તમ જીવન આપે. પણ જ્ઞાન એ એવા પ્રકારનો તત્વ છે કે અજ્ઞાન રૂપ અંધકારમાંથી દૂર કરે અને અમૃત રૂપ રસાયણ સ્વરૂપ તત્વ આપણને ઉત્તમ જીવન આપે. એટલે તમે હે સૂતજી અમને આ સાર હોય ને એ સંભળાવો બસ, કારણ કે हमारे लंबी लंबी बात नहीं सुननी, हमारे पास जीवन नहीं है, इतना आयुष्य નથી આપણી પાસે. તો અને ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન મોહ માયા નિરાશ ચ વૈષ્ણવેહી ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી જે મળે છે એ વિવેક, નમ્રતા, એમાં વધારો કેવી રીતે થાય એ તમે અમને સમજાવો. અને વૈષ્ણવો ભક્તો મોહ માયામાંથી છૂટવા માટે શું કરતા હશે એ તમે અમને સમજાવો. આ બંને પ્રશ્નોનો ઉત્તર સૌનક મુનિને સૂતજી બતાવે એ પહેલા તો સૂતજીને સૌનક મુનિએ હજી એક વધારાનો પ્રશ્ન પૂછી નાખ્યો. પછી તો આ મુનિ કહેવાય ભાઈ, પણ અત્યારે તો પૂછવા જ દો જેટલો પ્રશ્ન. અને તમને પણ કઈ પ્રશ્ન થાય તો તમારે એ લખીને મૂકી દઉં, પછી અમે વિરામ સમયે, અને અમને નહીં ખબર હોય તો અમે બીજાને પૂછીને આપને સમજાવશું. એટલે કેમ? તો એનો જવાબ એક જ કે આ ઘોર કલિયુગમાં બધાય અસુર સ્વભાવના થઈ ગયા છે. વારે વારે ગુસ્સો, વારે વારે આ ઝઘડા તકરાર. આપણે કે ભાઈ તમે ત્યાં પાણીની બોટલ નહીં રાખો, ત્યાં ઠાકોરજીનું છે ને જરાક, તો એ કહે તમને શું નડે? આને કહેવાય ક્રોધ.
અને નહીંતર અમારે તમારું કામ નથી કરવું એમ કરીને વયા જાય. નહીંતર અમારે તમારી કથામાં રસ નથી. અરે કે આ અમારી કથા છે, આ અમારી વ્યથા છે. એટલે સૂતજીને પૂછ્યું છે કે શું કરવે આ બધા શાંતિ માટે, આનંદ માટે, એ તમે બતાવો. અને એવું કોઈ કાયમી સાધન, શાશ્વત સાધન અમને બતાવો પ્રભુ, કે જે કલ્યાણકારી હોય. સૂતજી ઉપાય બતાવે છે. હવે એ તમે સાંભળો. બસ આ સૂતજી ઉપાય બતાવ્યો કે બધા જીવો જે કાંઈ સવારથી સુવે ત્યાં સુધી, ઉઠે કે સુવે ત્યાં સુધી કામ કરે, કર્મો કરે, એ બે જ પ્રકારમાં એના ભાગ પડે. એક પરમાત્મા તરફ અને એક જગત તરફ. કાં તમે સગા સંબંધી, મિત્રો, સર્કલ, ગ્રુપ, જૂથ, સત્તા એની તરફના કામ કરો. એ કેમ કરો? કાં તમે પરમાત્મા પ્રેરણા કરે એવા કાર્ય કરો. આરતી, ભજન, કથા, કીર્તન, ધૂન, બે જ ભાગ પડે. માયા જગત એના કાર્યો કરવાથી કાયમી કાંઈ નહીં મળ્યો. કદાચ કોઈ સગા સંબંધી એ આવીને તમને થોડી મદદ કરશે, દરરોજ કોઈ નહીં કરે, કાયમ નહીં કરે. કાયમ તો કોણ કરશે? આ પરમ પરમાત્મા, આદિ શક્તિ, કોઈને કોઈ સ્વરૂપ, રામ, કૃષ્ણ, માતાજી. તો પરમાત્મા તરફના કાર્યો કરવા કાયમી સુખ, કાયમી આનંદ, કાયમી કલ્યાણ થશે. આખી જિંદગી ક્યારેય કષ્ટ નહીં આવ્યો. સૂતજી કહે છે બધા જીવોએ આવા શ્રેય માર્ગના કલ્યાણ માટેના કર્મો જ કરવા. અને એમ કહેવામાં આવ્યું છે ને, તમને બધાને ખબર હોય તો, 100 बरस की जिंदगी में अच्छे अच्छे प्यार के 2-4 दिन, प्यार के 2-4 दिन. ભક્તિ કરવી, ભગવાનની સાથે પ્રેમ કરવો, તો ભલે ને ટૂંકું આયુષ્ય હોય તોય. અને જગત અને ભાગવતજી તો બસ એમણે તો પેલા એ આપણું કલ્યાણ છે કે નહીં એ ચેક કરે, તપાસ કરે. પછી કલ્યાણકારી ન હોય આપણા માટે તો એ પાછું કલ્યાણકારી હોય એવું તમને આપે. હો, પણ ભક્તિ અફળ ન જાય, એ તો આપે તો ખરા જ. એટલે આ ભાગવત એનું મહત્વ છે. બાકી તો તમે જે માગો એ મળે. તો તમારી મતિ કેટલી, બુદ્ધિ કેટલી? તમે માગો ને એ નુકસાનકારક હોય તો. આ બેંકમાં તમે પૈસા જમા કરાવવા જાઓ, 10 લાખ રૂપિયા કે લો ભાઈ જમા કરો, તો જમા કરાવવા જાઓ એ ગણે પૈસા મશીનથી કે માણસથી. પછી સહી કરી આપે કે લ્યો દાદા જમા થઈ ગયા. અને ત્યાર પછી સહી કર્યા પછી તમને સિક્કો મારીને આપે. બસ પછી બેંકમાં ડાકુ આવે, લૂંટી જાય.
તો તમારા પૈસા સલામત કે ઈ ના પાડી દેશે કે હવે અમે નહીં આપીએ? સલામત ને, કારણ કે તમારી પાસે પરચી આ ગઈ, રસીદ આવી ગઈ, જમા થઈ ગયા. પણ તમે જમા ન થયા હોય અને હજી પ્રક્રિયા ચાલુ હોય અને લૂંટારા આવે અને લૂંટી જાય, તો એ કે ભાઈ અમારી બેંકની જવાબદારી નથી હોતી, એ તો તમારા કબજામાં, તમે ગણતરી કરતા હતા ને અમે સાથે જોતા હતા, તો એ તમારા પૈસા જાય કે જાય જ. તો ભાગવતજી ભગવાન એના માટેના કર્મ એ કોઈ કર્મ બરબાદ નથી જાતા. બધા જ કર્મ એનું શુદ્ધ ફળ મળે છે અને મળે છે. અને એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે હે સોનકજી, તમારા હૃદયમાં ભગવાન તરફે પ્રીતિ છે, પ્રેમ છે, એટલે હું તમને એવું તત્વ બતાવું છું કે એનાથી તમારું જન્મ, મૃત્યુ અને કોઈ પણ પ્રકારના ભય એ દૂર થઈ જશે. તો ઈ તમે સાંભળો કે પ્રભુની કૃપા થાય. તમે કોઈ પણ ભગવાન એને તમે સાંભળો, ભજન કરો, કીર્તન કરો, ભક્તિ કરો, અંતે તો એકને જ પૂગે છે બધું. અને કળિયુગમાં તો કાળ ક્યારે તમને આવીને કોળીઓ કરી જશે. આ કાલ રૂપી સર્પ આપણા બધાને ક્યારે ભરખી લેશે એ નક્કી નથી. માટે એક પલ પણ બગાડ્યા વગર બસ તમે પ્રભુનું ભજન કીર્તન કરી લ્યો બહાર, અને તમે એને રાજી કરશો તો તમારું જીવન એ સાર્થક બનશે. તમે બધા સાથે પણ अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, किसी और तेरी मंजिल आए, किस और तेरी मंजिल किस और जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, जाएगा जब जहाँ से कोई न साथ देगा, जाएगा जब जहाँ से कोई न साथ देगा, इस हाथ जो दिया है उस हाथ जाके लेगा, कर्मों की है ये खेती फल आज पा रहा है. આપણે બધાએ ચાર પ્રકારના ઋણ તો ફરજિયાત ચૂકવવા પડે. માતા પિતા ગુરુ એના ઋણ એ ચૂકવવા પડે. અને આ ઋણ ચૂકવા વગર તમે બેદરકાર રહેશો, દાન ધર્મ તો કરશો નહીં, અને બધું અહીં મૂકીને જવાનું છે, તો 10% કમાણીમાંથી કાઢવા. અને ઋણ નહીં ચૂકવો તો દીકરો થઈને આવવું પડશે, અને દીકરો થઈને આવીને ઋણ નહીં ચૂકવે તો એ પછી કોણ જાણે ક્યાં સ્વરૂપમાં ફિર જન્મ લેના પડેગા. કર્મની ખેતી છે ભાઈ.
जैसा कर्म करेगा वैसा फल देगा भगवान। ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान। बोया पेड़ बबूल का, आम कहाँ से होय। બાવળનું ઝાડ હોય, વાવ્યું હોય તો દાંત સાફ કરો, બસ બાવળ के दतन से આમ નહીં મિલેગા। એટલે અને એવું જ કરવું કે જે આપણને પસંદ હોય। એ એટલે ઘણા તો આપણે કચ્છમાં જતા હોય ને માતાના મઢ ચાલીને, તો ત્યાં કેમ્પ આવે ને મદદ કરવાના, ભોજન, આરામ, પીવાની સગવડ, એને શરાબ નહીં હોય, પૌષ્ટિક। તો એ લોકો એમને જેવું પસંદ હોય ને એવું જ બધાને આપે। એટલે એ અમને કાજુ બદામ એવું દૂધ આવે એ પસંદ છે, અને ગરમા ગરમ પૂરી અને સુંદર મજાનું કોઈ તકલીફ ન પડે પેટમાં એવું સબ્જી, આવું બધું અમને બહુ પસંદ છે। તો અમે એવું જ બધું આપીએ છીએ કે જેથી કરીને ભગવાન પણ અમને એવું જ આપે। જો બીજ એવું જ તમને ફળ આપે। એટલે આપણને જે પસંદ હોય એવું આપવું। આપણને અનાજ પસંદ હોય તો આપણે અનાજનું દાન કરવું। આપણને ધન પસંદ હોય તો ધનનું દાન કરવું। તો ધન આવશે ને, નહીતર નહીં આવે। અત્યારે ધનની જરૂર હોય અને તમે 2-4 रुपये का कुछ भी लेकर वो दे दोगे किसी भिखारी के किसी को, तो उसमें वो दान नहीं हो सकता भाई। कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो। सुपात्र ने दान करવું, सुपात्र ने मदद करवी, અને ખબર પડે કે આ સુપાત્ર છે, એ સજ્જન છે, તો મદદ કરવી। हाँ, जैसी करनी वैसी भरनी। सपनों की नींद में ही यह रात ढल न जाए, पल भर का क्या भरोसा कहीं जान निकल न जाए। पल भर का क्या भरोसा कहीं जान निकल न जाए। गिनती की है ये सांसें यूं ही लुटा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। किस और तेरी मंजिल हाय, अभी की याद, किस और तेरी मंजिल हाय, किस और जा रहा है। ऊपर थઈને આવીને કહેશો આવું કયું ગીત છે? ધીમે ધીમે નહીં, જરા મોટેથી અમને સંભળાય એવી રીતે। आए हो मेरी जिंदगी में तुम बहार बनके, मेरे दिल में यूं ही रहना। हाय, मेरे दिल में यूं ही रहना, तुम प्यार प्यार बनके आए हो मेरी जिंदगी में तुम बहार बनके। આ તમે સીધે સીધું તમે ભગવાનને કહી શકો છો। આ એવું સરસ છે। पल भर का क्या भरोसा कहीं जान निकल न जाए। गिनती की है ये सांसें यूं ही लुटा रहा है। ममता के बंधनों ने यूं आज तुझको घेरा। ममता के बंधनों ने यूं आज तुझको घेरा। सुख में सभी है साथी, दुख में नहीं है तेरा।
सुख में सभी है साथी, दुख में नहीं है तेरा, तेरा ही मोह तुझको, तेरा ही मोह तुझको कब से रुला रहा है, मेरे दिल में यूं ही रहना हाय, तुम प्यार प्यार बन के, जब तक है ये भेद मन में भगवान से जुदा है, खोलो जो दिल का दर्पण, इस घर में ही खुदा है। दिल के दर्पण में जाकर देखो, दिल के अंदर देखो तो वही वो बैठा है परमात्मा। सुख रूप हो के भी तू दुख आज पा रहा है। જેના દિલમાં ભગવાન બધાયના દિલમાં હોય છે, હૃદયમાં હોય છે, તો બધાયને આનંદ જ થાય, પણ છતાંય આપણે આનંદ રૂપ હોવા છતાંય આપણે આજે દુઃખ ભોગવી રહ્યા છીએ, કારણ કે આપણે પ્રભુની કૃપા થાય એવા કર્મ કરતા નથી. લૂંટ, કપટ, ચોરી, ચીટિંગ, આ બધું તો ક્યાંથી સુખ મળે? એ તસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધ ચેન વિદ્યતે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. સૂતજી વિશેષમાં સમજાવે છે, હે સૌનક મુનિ, મનની શુદ્ધિ માટે ભાગવતજી કરતા ઉત્તમ કોઈ સાધન નથી. અંદરથી આનંદ એ ભાગવત સ્વરૂપ ભગવાન પરમાત્મા આદિ શક્તિ એ જ આપી શકે છે. જન્મ જન્મના પુણ્ય ભેગા થાય અને પ્રભુની કૃપા થાય તો જ વાલા ભક્તો આ ભાગવતની કથા મળે. કહેવાની, સાંભળવાની, આયોજન કરવાની, નહીતર આ બહુ અઘરું છે. ભાગવતની કથા એ વખતે સૂતજીએ નૈમિષારણ્યમાં સૌનક મુનિ અને 88,000 ઋષિઓને સંભળાવી અને બીજી જગ્યાએ સુખદેવજીએ પરીક્ષિતજીને આ દિવ્ય કથા સંભળાવી. ત્રીજી જગ્યા એ સનકાદિક 12 ઋષિઓએ નારદજીને આ દિવ્ય કથા સંભળાવી છે. અને મૈત્રેય મુનિએ પણ વૃંદાવનમાં વિદુરજીને આ દિવ્ય કથા સંભળાવી છે. વાલા ભક્તો, એટલે આ કથા એ વખતે એકી સાથે 4 જગ્યાએ ચાલુ હતી આ દિવ્ય કથાઓ. બાકી તો ઘણી કથાઓ ચાલુ હોય. એટલે ભગવાનની કૃપા, ભાગવતની કૃપા, બસ. એને ભગવાનને કોઈ ભાષા સાથે મતલબ નથી હો. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, કોઈ પણ ભાષામાં તમે એને બધી ભાષાની ખબર છે. એ પછી કથામાં આવશે. આખી પૃથ્વી, બ્રહ્માંડ, દુનિયા જેટલી વિદ્યા હતી ને બધી આ ભગવાન કૃષ્ણ એમણે મેળવી લીધી હતી. એટલે આદિશક્તિનું સ્વરૂપ છે. તો આદિશક્તિને તો બધી ખબર પડી જાય.
એને એવું જરૂર નથી હો કે સંસ્કૃતમાં જ અને સંસ્કૃતના વિદ્વાન હોય એને જ બોલાવવા, તો એનો ઇજારો થઈ જાય. એટલા વિદ્વતાની એવી જરૂર નથી કે મહાવિદ્વાન હોય અને એવો સરસ મજાનો ઢાળ, એવો સરસ મજાનો રાગ અને એમાં શ્લોક બોલે, એમાં કીર્તન કરે, તો એવા સંગીત મજાના કર્ણપ્રિય ઉત્પન્ન કરે. આવું જરૂર નથી ભાઈ. કાગડો પણ કોયલ બની જાય ભાગવતજીના સંગમાં. એટલે પ્રભુ આખા બ્રહ્માંડમાં વસે છે અને બધાયની વાત તમે મનમાં બોલો, અરે કાંઈ નહીં તો તુમ દો આંસू अपने आंख में से गिरा दो तो वो आएगा. અમારો ભક્ત આવા સંજોગોમાં, આટલી તકલીફમાં કોઈ ને કોઈ સ્વરૂપે આવશે. ખાટુ શ્યામ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, રામજી સ્વરૂપે. तुम दो आंसू गिरा दो बस, वही मदद करने वाला है. जगत के सामने तुम अपना रोना मत रो मेरे भाई. જગત દાંત કાઢશે, આ તમને મજાક કરશે, ઠેકડી કરશે અને ટોન્ટ મારશે. અમે તો કહેતા હતા કે તમે હારા કર્મ કરો નહીતર ભોગવી નહીં શકો. લ્યો, અરે ભાઈ ये तो जले पे नमक छेड़ने वाली बात हो गई. દુઃખીને તમે મદદ ન કરો તો કાંઈ નહીં, પણ તમે એને આવા કટુ વચન, આવા ટોન્ટ, આવા મેળા તો ન મારો. પીપલ પાન ખરંતા હસ્તી કુપડિયા અમ વીતી તમ વીત છે ધીરી બાકુડિયા ધીરી. જ્યારે પીપળાના પાન હોય ને એ આ પાકી ગયા હોય ને પછી એની મેળે પડી જાય, ત્યારે ઝીણા ઝીણા પાન હોય ને લીલા છમ જેવા એ હશે, દાંત કાઢે, પણ ત્યારે એ એમ કહે છે કે અમ વીતી તમ વીત છે. એવી રીતે વાલા ભક્તો, માતા પિતા, ગુરુ એ ક્યારેય કોઈને લાકડી લઈને નથી મારતા, પણ એવો બોધ આપતા હોય છે કે અમ વીતી તમ વીત છે. એક વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં મોકલા ને પછી દરરોજ 2000 રૂપિયા મોકલે આ એમના દીકરા. પછી એમને ત્યાં 1000 વાપરે, 1000 બચાવે અને 50 વર્ષ પછી એનું ત્યાં નિધન થયું. ચિઠ્ઠી લખતા ગયા કે મારો દીકરો આવે ને મને મૂકવા આવ્યો તો તો આ ચિઠ્ઠી અને આ 50,000 રૂપિયા એમને આપજો. એટલે સંચાલકોએ તો અને એમનો દીકરો આવ્યો તો આપ્યા. એમાં લખ્યું હતું કે અમ વીતી તમ વીત છે. અમને વૃદ્ધાશ્રમમાં તમે 2000 રૂપિયા મોકલા, પણ અમે એમાંથી 1000 બચાવ્યા છે. તારા સંતાન તો તને કાંઈ નહીં મોકલે અને ત્યારે તારે આ 50,000 રૂપિયા કામ લાગશે બેટા. આવા હોય માતા પિતા, આવા હોય ગુરુ. અને ઈ મહાદેવજીઓ જેને આપણે કથા સંભળાવીએ છીએ એ આ બધું કરે. તો તમે બધા બોલશો હર હર શંભુ શંભુ, હર હર શંભુ શંભુ, શિવ મહાદેવા શંભુ શંભુ.
હર હર શંભુ શંભુ દેવ મહાદેવા શંભુ શંભુ હર હર શંભુ શંભુ કર્પૂર ગૌરમ કરુણાવતારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. ઊભું નથી થવાનું પણ બસ ત્યાં જ બેઠા બેઠા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ સાનંદમાનંદ ધવને વસંતમ સાનંદમાનંદ ધવને વસંતમ આનંદ કંદમ વૃત્પાપવૃંદમ આનંદ કંદમ વૃત્પાપવૃંદમ વારાણસીનાથમ મમ નાથનાથમ વારાણસીનાથમ મમ નાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે હર હર શંભુ શંભુ શિવ મહાદેવા શંભુ શંભુ હર હર શંભુ શંભુ અવંતિકાયમ વિહિતાવતારમ અવંતિકાયમ વિહિતાવતારમ મુક્તિ પ્રદાનાય ચ સજ્જનાનામ મુક્તિ પ્રદાનાય ચ સજ્જનાનામ અકાલ મૃત્યો પરિરક્ષણાર્થમ અકાલ મૃત્યો પરિરક્ષણાર્થમ વંદે મહાકાલ મહાસુરેશમ વંદે મહાકાલ મહાસુરેશમ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્मै નકારાય નમઃ શિવાય હર હર શંભુ શંભુ શિવ મહાદેવા શંભુ શંભુ હર હર શંભુ શંભુ. નારાયણ ભગવાન એ આપણા ભારત દેશમાં પણ વાલા ભક્તો 5 જગ્યાએ જુદા જુદા સ્વરૂપમાં જુદી જુદી રીતે બિરાજમાન છે આપણો દેશ. હા, એટલે એનું આપણા દેશનું મહત્વ છે. હા, પૂર્વમાં આદિશક્તિ સ્વરૂપ નારાયણ પ્રભુ જગન્નાથ સ્વરૂપે બિરાજે છે અને પ્રભુ એમણે જગન્નાથ નામ ધારણ કર્યું છે. ભક્તોને પોતાના બંને હાથ લાંબા કરી પ્રભુ ઊભા છે. આવી મૂર્તિ, આવા સ્વરૂપ
અને ભેટવા તૈયાર છે કે આવો. અને વૈષ્ણવો મારા બંને બાહુમાં આવી જાઓ, હું તમારું રક્ષણ કરીશ. આ જ્યારે ઈ રક્ષણ કરે આદિશક્તિ સ્વરૂપ કે આદિશક્તિ, પછી કોઈનો આ બાલના બાકા કર શકે ચાહે જગબેરી હોય. પશ્ચિમમાં નારાયણ પ્રભુ આદિશક્તિ સ્વરૂપ એ દ્વારકાનાથ રાજાધિરાજ તરીકે બિરાજે છે. ચતુર્ભુજ સ્વરૂપે ઊભા હોય એવી મુદ્રામાં પ્રભુ બિરાજમાન છે. શંખ ચક્ર ગદા પદ્મ આવા યુદ્ધો ધારણ કરેલા છે. પ્રભુ અહીંયા અનાથોના નાથ તરીકે લીલા કરે છે. પ્રભુ વધારેમાં વધારે ઐશ્વર્ય બતાવે છે એવું આ સ્વરૂપ છે. ઉત્તરમાં બદ્રીનાથ સ્વરૂપ ધારણ કર્યું છે. તાપસ મુદ્રામાં છે. બે હાથ ખોળામાં રાખી તપ કરતા હોય એવી રીતે બિરાજમાન છે. ભક્તોને પણ એક ધ્યાનથી તપ કાર્ય કરવું, કથા સાંભળવી કેવી એ તપ કાર્ય છે. એક ધ્યાનથી કથા સાંભળવી, બીજે ધ્યાન ન રાખવું, એવી પ્રેરણા આપે છે ઉત્તરમાં બદ્રીનાથ પ્રભુ. અને દક્ષિણમાં રંગનાથ નામ ધારણ કરીને પ્રભુ લાંબા પડખા ભેર એક હાથ કોણીથી ટેકવીને પ્રભુ બિરાજમાન છે. એ પદ્મનાભ સ્વરૂપ આપણે ન કીધું, હા, એમાં કઈ બહુ અઘરું નથી. અને પ્રભુ પરમ શાંત સ્વરૂપમાં ઐશ્વર્ય સમર્થતા પ્રદાન કરે છે. અને આપણા દેશના મધ્ય ભાગમાં ગોવર્ધન સ્વરૂપે પ્રભુ બિરાજે છે. આ ગોવર્ધન સ્વરૂપ એની કથા આપણે પછી કહેવાની છે. એટલે વાલા ભક્તો, હવે આપણે કથાને ટૂંકો એવો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ તો વિશેષ આનંદ થાય. બોલો ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. मेरे दिल में यूं ही रहना आए. हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परम कृपालु, हे परमात्मा,